સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ અને પૂરી થઈ, પરિણામ આવ્યું ત્યાં સુધી કોઈ પણ પ્રકારના ભાવ વધવામાં આવ્યા નહીં. એક પણ ભાવ વધારો થયો નહીં. યુદ્ધ હાલતું હતું ખાડીનું, તો આપણું જહાજ તો ત્યાંથી નીકળતું, તો ભારતનો ઝંડો બતાવતા તો જહાજને નીકળવા દેતા. અને આ ચૂંટણી દરમિયાન કોઈ ચીજ વસ્તુની અછત ન આવી. અને જેવી ચૂંટણી પૂરી થઈ, પરિણામ આવી ગયા કે ગેસના ભાવ વધ્યા, ડીઝલના ભાવ વધ્યા, ખાતરના ભાવ વધ્યા. અને ખાતર તો મળતું પણ નથી. ખાતરની સાથે 3 થેલી ખાતર લો તો એક પેલું પ્રવાહીનું ડબલું આપે છે 600 રૂપિયા, જે ખેડૂતને કાંઈ ઉપયોગમાં આવતું નથી. તે ફક્ત ઉકેરડામાં ફેંકી દેશે, પરંતુ તેમને આ ડબલું ફરજિયાત લેવું પડે છે. પરંતુ આમાં શું સરકારનો વાંક છે? ના, સરકારનો કોઈ વાંક નથી. ખેડૂત મિત્રો, આપણે કેટલી જિલ્લા પંચાયત ભાજપને આપી, કેટલી તાલુકા પંચાયત ભાજપને આપી. શા માટે? તો હવે ભોગવવું તો આપણે જ પડશે. હવે ખાતર માટે લાઈનમાં ઊભા રહો. ડીઝલ પણ 1000 રૂપિયાનું જ પૂરી આપે છે. અને ગેસની તો આપણે કોઈ તકલીફ નથી, કેમ કે આપણે તો દેશી ચૂલામાં રસોઈ બનાવી લેશું. ગેસ બાબત કોઈ ચિંતા નથી, પણ આ ખાતર અને ડીઝલ ક્યાંથી લાવશું? શું અત્યારે તો યુદ્ધ નથી, તો એ જહાજ બધા ક્યાં ગયા? અહીં આવતા હતા તે શા માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો? ખેડૂત મિત્રો, આપને જ ભોગવવાનું છે, આપને જ ભોગવવાનું છે. જય માતાજી.